સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે। રાધનપુર પોલીસ સ્ટેશનમાં લોકઅપના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા ખળભળાટ। પોલીસ કસ્ટડીમાં આરોપી મોબાઈલ વાપરતો હોવાનો દાવો। પાટણ જિલ્લાના રાધનપુર પોલીસ સ્ટેશનના લોકઅપના હોવાનું કહેવાતા સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે। વાયરલ ફૂટેજમાં પોલીસ કસ્ટડીમાં રહેલો એક આરોપી મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેના કારણે પોલીસ તંત્રની કામગીરી અને લોકઅપની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। મળતી માહિતી મુજબ આ આરોપી 36.25 લાખની ઉચાપત કેસમાં સંડોવાયેલો હોવાનું જણાવાઈ રહ્યું છે। વાયરલ થયેલા દ્રશ્યોના આધારે આરોપીને પોલીસ કસ્ટડી દરમિયાન વીઆઈપી પ્રકારની સુવિધાઓ આપવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। જો આ દાવાઓ સાચા સાબિત થાય તો તે પોલીસ વિભાગ માટે ગંભીર બાબત બની શકે છે। આ સમગ્ર મામલે તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પટેલનું નામ પણ ચર્ચામાં આવ્યું છે। આરટીઆઈ દ્વારા કેટલીક વિગતો બહાર આવ્યા બાદ સમગ્ર ઘટનાક્રમને લઈને નવા પ્રશ્નો ઊભા થયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જો કે આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી। વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજ ફેબ્રુઆરી મહિનાના હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે, જો કે ફૂટેજની તારીખ, તેની સત્યતા અને તેમાં દેખાતા દ્રશ્યો અંગે પોલીસ વિભાગ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી। આ ઘટનાએ રાધનપુર પોલીસ સ્ટેશનના લોકઅપની સુરક્ષા વ્યવસ્થા, કેદીઓ પરની દેખરેખ અને પોલીસ કર્મચારીઓની જવાબદારી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। જો પોલીસ કસ્ટડી દરમિયાન આરોપી સુધી મોબાઈલ ફોન પહોંચ્યો હોય તો તે કેવી રીતે પહોંચ્યો અને તેના માટે જવાબદાર કોણ છે તે અંગે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠી રહી છે। સ્થાનિક લોકો અને વિવિધ વર્ગો દ્વારા સમગ્ર મામલે ઉચ્ચ સ્તરે તપાસ કરી જો કોઈ પોલીસ કર્મચારીની બેદરકારી અથવા સંડોવણી સામે આવે તો તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે। હવે સમગ્ર ઘટનામાં પોલીસ વિભાગ શું સ્પષ્ટતા કરે છે, તપાસ કોને સોંપવામાં આવે છે અને વાયરલ સીસીટીવી ફૂટેજ અંગે શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે। રિપોર્ટર ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર, 24 ન્યૂઝ નેટવર્ક।